6 જેટલા જે ડ્રોન હુમલા જે છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા હતા તે તમામને તમામ નેસ્તો નાબૂદ જે છે તે કરી દેવામાં આવ્યા છે। સૌથી પહેલાં તો તમને આ સરહદી વિસ્તાર બતાવી રહ્યો છું કે આ કચ્છનો સરહદી વિસ્તાર જે છે કે જે પાકિસ્તાનની બોર્ડરને સ્પર્શ કરતો વિસ્તાર છે કે ત્યાંથી જે મિસાઇલ એટેક જે છે તે કરવામાં આવે છે અને સીધી ભારત ઉપર એટલે કે ગુજરાત ઉપર એટેક થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે। અહીંયા આસપાસ જે સરહદી વિસ્તારના ગામડા છે, ગામડાના ખેતરોના દ્રશ્યો જે છે કે ત્યાં ન્યૂઝ 18 પહોંચ્યું છે અને ત્યાં તમે જોઈ રહ્યા છો કે દૂર દૂર સુધી તમને ઝાડી ઝાંખરા જોવા મળી રહ્યા છે, ઝાડવા જોવા મળી રહ્યા છે, આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અને ત્યાં જ એટેક જે છે તે હવાઈ મારફત જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ પાકિસ્તાનના જે નાપાક ઇરાદા જે છે તેને નેસ્તો નાબૂદ જે છે તે ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યા છે। જે પ્રકારે જે ડ્રોન જે છે તે અબડાસા વિસ્તારની અંદર દેખાયું હતું ને ત્યાં જ વાયુસેના દ્વારા તેને પર એટેક કરવામાં આવ્યો હતો ને એટેક કર્યા બાદ આ જ સ્થળ જે છે કે જ્યાંથી જે ડ્રોનને નેસ્તો નાબૂદ કરવામાં આવ્યું છે, આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે 3 થી 4 મીટરનો ખાડો જે છે તે નેસ્તો નાબૂદ કરવાના કારણે થઈ ચૂક્યો છે ને આ પ્રકારની છે। અત્યારે હાલ પણ આ ખાડામાંથી ગરમ વરાળ જે છે તે આવી રહી છે। અહીંયા બેસવું હોય તો કપરું લાગે તે પ્રકારની વાત છે। આ પ્રકારના પાર્ટ્સ જે છે તે પણ મળી આવ્યા છે અને આ પાર્ટ્સના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। ન્યૂઝ 18 પાસે આ એક્સક્લુઝિવ વિઝ્યુઅલ છે કે જે આ પ્રકારના પાર્ટ્સ પણ અહીંયા જોવા મળી રહ્યા છે, આ પ્રકારના બોલ્ટ જે છે તે જોવા મળી રહ્યા છે। જે પ્રકારે ડ્રોન તોડી પડાયું છે, ડ્રોનના આ જે પાર્ટ્સ છે તે પાર્ટ્સમાંથી આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે 3 મીટર ઊંડો ખાડો જે છે તે જોવા મળી રહ્યો છે। તમામ મલબો અહીંયા પડ્યો હતો તે લઈ જવામાં આવ્યો છે અને દૂર દૂર સુધી તમે નજર નાખો, અહીં સ્થાનિક લોકોએ જે આ નજારો જોયો હતો, આ પ્રકારે નેસ્તો નાબૂદ જે પાકિસ્તાનની જે નાપાક હરકત હતી તેને નેસ્તો નાબૂદ જે વાયુસેના દ્વારા કરવામાં આવી હતી તેને નજર સાથે જોયો છે તેવા લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું। ક્યારે તમે આ દ્રશ્ય જોયું હતું? પાકિસ્તાનની નાકાબ હરકત ઉપર ભારતીય સેના જે છે તે જડબાતોડ જવાબ આપી રહ્યું છે। આ જડબાતોડ જવાબનું આ ઉત્તમ ઉદાહરણ છે। સવારના 5 વાગે આસમાનમાં દેખાણું ભારતીય વાયુસેના દ્વારાથી તોડવામાં આવ્યો ડ્રોન, પાકિસ્તાની ડ્રોન। હજી 2 આગળ ગયા છે। આગળ આપણે બિટ્ટા અને અહીંયા પડ્યા છે સેલ, અને એક સેલ અહીંયા પડ્યો હતો નીચે। આપણી સમજી લો ભારતીય સેનાએ ડિફેન્સ કર્યો, બહુ સારો કામ કરે છે ભારતીય સેના। અને પાકિસ્તાન દ્વારા વાર હમલો કરવામાં આવે છે। આજે 3 દી થયા, રાતના લાઇટ બધી બંધ કરી નાખીએ છીએ, બ્લેકઆઉટ કરી નાખીએ છીએ। અમારા ગામના જીઆરડીસી પોલીસ સ્ટેશનથી ચેતવણી કરવામાં આવે છે કે આ બધાઓ તમે રાતના અંધારો કરી નાખજો, આવી રીતના હુમલા કરવામાં આવે છે પાકિસ્તાન દ્વારાથી। તે અમારી ભારતીય સેનાનું થેન્ક યુ, આભાર। આવ્યા હતા અહીંયા સવારના બધું મલબું ઉપાડી ગયા અને અત્યારે અમે અહીંયા બધા છે ને અમને ચેતવણી કરી ગયા કે બહાર રખડવાનું બધું બંધ કરી નાખો। નેસ્તો નાબૂદ પાકિસ્તાનના એક ઇરાદા જે છે તે જોવા મળી રહ્યા છે, તેને નેસ્તો નાબૂદ ભારતીય સેના કરી રહી છે। આ કેવા પ્રકારની ઘટના ઘટી હતી અને તમે અહીંયા શું જોયું હતું? સવારના 5 વાગ્યાની ભાગમાં ઓચિંતાનો આકાશમાં એમ આગનો ગોળો જોવા મળ્યો હતો, તો ત્યારે આપણે એમ ખાતરી હતી કે ડ્રોનનો હમણાં હુમલો થઈ રહ્યો છે ભારત ઉપર, એ ડ્રોન કદાચ હોઈ શકે છે। ત્યાં સુધી હજી એક મિસાઇલ જોવા મળી આકાશમાં, ત્યારે ડ્રોન ડેમેજ થયો ને ડ્રોનનો કાટમાળ સાઈડમાં ત્યાં પડ્યો હતો ને અમે પહોંચ્યા ત્યારે મિસાઇલ અહીંયા પડી હતી ને એ ડેમેજ અમને જોવા મળ્યો ત્યારે સવારના ભાગમાં પહોંચ્યા ત્યારે અમને એ કલ્પના હતી નહીં કે આવું થયું હશે કદાચ કંઈ, તો જ્યારે પહોંચ્યા ત્યારે અમને ખાતરી થઈ ગઈ કે અહીંયા કને હુમલો થઈ ચૂક્યો છે। ગ્રામજનોમાં ભય હોય તો તેને કેવી રીતે ટાળી રહ્યા છો, કેવી રીતે નેસ્તો નાબૂદ કરી રહ્યા છો? હમણાં સાંત્વના દઈને બધાને એમ કહી રહ્યા છીએ કે જે પ્રકાર બને બહાર નીકળવાનું ઓછું તમે ટાળો, બરાબર। રાતના ભાગમાં જ્યારે 8 સાડા 8ની આજુબાજુ બ્લેકઆઉટ સંપૂર્ણ અમે કરી નાખીએ છીએ, એટલે બહારનું કોઈ લાઇટ કે એવું કંઈ એને સિગ્નલ મળે નહીં કે અહીંયા કને કંઈ હુમલો થઈ શકે। ડર હોય તો ડરનો માહોલ કેવી રીતે દૂર કરી રહ્યા છો? અમારા બધા ગામના જે આયોજન, જે મોટા માણસો છે એ પહેલાંથી જોયેલા છે। 1971ના આપણે જે લડાઈ થયું હતું એ એવી રીતના કહે છે કે ભાઈ રાતના અંધારો કરી નાખો એટલે દુશ્મન સેનાનું કાંઈ પણ વસ્તુ છે એને દેખાય નહીં, કે ક્યાં લોગી ગામડો છે, ક્યાં લોગી સીમ છે એને ખબર પડે નહીં। એવી રીતના બ્લેકઆઉટ કરી અને ગામની પોલીસ, આજુબાજુના પોલીસ સ્ટેશનના બધા જે પીએસઆઈ જમાદાર આવે છે રાઉન્ડમાં, એ બધું સારું કહી જાય છે કે ભાઈ અંધારો કરી નાખો ને લાઇટ અત્યારે 3 દિવસ બ્લેકઆઉટ કરી નાખ્યો છે આખો। ચોક્કસથી તો મારા કેમેરામેન હરીશને કહીશ ફરી એકવાર, જ્યાં જે ડ્રોનને નેસ્તો નાબૂદ કરવામાં આવ્યું હતું તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે કે જે પ્રકારે 3 મીટર જેટલો ખાડો જે છે તે આ વિસ્તારની અંદર થઈ ચૂક્યો હતો, પરંતુ સમય સૂચકતાના કારણે ખેતર છે, અન્ય કોઈ વિસ્તાર નથી, એટલે કોઈ જાનહાનિ કે કોઈ ઈજા થઈ નથી। પરંતુ ગામ લોકો એટલા જ સચેત છે, એટલા જ સાવચેત છે, કારણ કે આ લોકોએ, આ સરહદી વિસ્તારના લોકોએ 1971માં જે યુદ્ધ થયું હતું તે યુદ્ધ પણ તેમણે જોયેલું છે અને તેના કારણે સમગ્ર પરિસ્થિતિથી તેઓ વાકેફ છે અને વાકેફ પરિસ્થિતિના કારણે
તેઓ આજે પણ એટલા સતર્ક રહે છે, આટલા જેટલા સુરક્ષિત રહેવું જોઈએ તે પ્રકારની વાત કરી રહ્યા છે. અને ભારત સરકાર દ્વારા જે દિશા નિર્દેશ કરવામાં આવે છે તેનો ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. મહત્વની વાત સાથે તે કે જે રીતે અહીંયા મલબો જે છે તે ડ્રોનને અહીંયા પરાસ્ત કર્યું હતું ને તેનો મલબો જે છે તે અહીંયા જે છે તે ટકરાયો હતો. તેના દ્રશ્યો પણ ફરી એકવાર બતાવવાનો પ્રયાસ કરીશ. મારા કેમેરામેન હરીશને કહીશ કે તેઓ દ્રશ્ય બતાવે. આ પ્રકારે અહીંયા હાલ તમે જોઈ રહ્યા છો કે અગન જ્વાળા વરસતી હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. લોકોમાં આસપાસના લોકોમાં ભયનો માહોલ છે, પરંતુ તેમણે 1971નું યુદ્ધ પણ જોયું છે, ભારત પાકિસ્તાનની વોરની લડાઈ જે છે તે પણ જોઈ છે ને તેના કારણે તમામ લોકો વાકેફ છે કે કેવી રીતે તેમાં સુરક્ષા રાખવી જોઈએ, કેવી રીતે બચવું જોઈએ, તે તમામ પ્રકારના પાસાથી તેઓ જાણકાર છે. પરંતુ જે પ્રકારે પાકિસ્તાનની નાકાબ હરકત જે છે તેનો બદલો ભારતીય સેના લઈ રહી છે. એક જે ડ્રોન ઉડી રહ્યા છે તેને નેસ્તો નાબૂદ કરી રહ્યા છે. 6 ડ્રોન ઉડ્યા હતા, તેમાંથી 2 ડ્રોન જે છે તે જે અબડાસા વિસ્તારની અંદર હતા અને અબડાસા વિસ્તારની અંદર નેસ્તો નાબૂદ કરી દેવામાં આવે છે. 3 ડ્રોન જે છે તે ભુજ વિસ્તારની અંદર હતા અને ભુજ વિસ્તારની અંદર તેને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ વાયુસેના જે છે તે એટલી જ એક્ટિવ છે, દુશ્મનના એક હરકત ઉપર નજર રાખી રહી છે અને જેવી એમની જે આગળની ચાલ હોય તેને તરત ધ્વસ્ત કરી રહી છે. અને આ પ્રકારનો પરચો જે છે તે ભારતીય સેના જે છે તે આપી રહી છે. એટલે જ લોકો પણ સુરક્ષિત છે અને લોકો પણ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. ફરી એકવાર તમને આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. કેમેરામેન હરીશને કહીશ કે તમને આ વિસ્તાર બતાવે કે જે સરહદી વિસ્તાર જે છે કે જ્યાં સુનસાન વિસ્તાર જોવા મળી રહ્યો છે. દૂર દૂર સુધી નજર નાખો તો કોઈ પણ વ્યક્તિ જોવા ના મળે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અને પાકિસ્તાન પોતાની એક નાપાક હરકત જે છે તે ભૂલતું નથી અને તેનો જવાબ જે છે તે વાયુસેના હોય, તેને પાકની સેના હોય, ભારતીય સેના હોય, તે જવાબ આપી રહી છે. અને તમે જોઈ રહ્યા છો કે હવામાં જે પ્રકારે ડ્રોન ઉડાડી રહ્યા છે, લોકોને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે, પરંતુ એક જે હરકત જે છે તેની નાકામ કરવામાં આવી રહી છે. તેનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય. કારણ કે 6 ડ્રોન રાત્રે વહેલી સવારથી ઉડ્યા હતા, તેમાંથી 5 ડ્રોન જે છે તેને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા છે અને તેમની નાપાક હરકતને ઉપર પણ ભારતીય સેનાએ યોગ્ય પગલાં પણ લીધા છે. કેવા પ્રકારે તેમને ડ્રોન ઉડાવી રહ્યા છે ને તેમના એક બાદ એક જે ડ્રોન ઉડી રહ્યા છે તેને નેસ્તો નાબૂદ જે છે તે ભારતીય સેના કરી રહી છે. ભારતીય સેના ખડે પગે ઊભી છે અને ભારતીય સેના દ્વારા એક બાદ એક ડ્રોનનો પરચો આપી રહી છે. એટલે કે પાકિસ્તાન જે છે તે બોખલાઈ ગયું છે. પાકિસ્તાન પોતે કંઈ પણ કરી ન શકે તે પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. અને ઉત્તમ ઉદાહરણ જે છે તે ભારતીય સેના આપી રહી છે. આ આપણે નથી કહેતા, આ ભારતીય સેનાએ જે આપેલો પરચો જે છે તે જોઈ લે એટલે ખ્યાલ આવે કે તેમને શું પરિસ્થિતિ થઈ છે. આજે પાકિસ્તાનને રોવાનો વારો આવ્યો છે તે પ્રકારની સ્થિતિ છે અને નાપાક હરકતો કરી રહી છે, પરંતુ તેની એક નાપાક હરકતનો ભારતીય સેના જે છે તે જવાબ આપી રહી છે અને જવાબ પણ એ રીતે જડબાતોડ જવાબ આપી રહી છે. આ સ્થિતિ જે છે તે ગ્રાઉન્ડ ઉપર જોવા મળી રહી છે. ચાહે ડ્રોન ઉડાડતું હોય તો તેને ડ્રોનને જ મિનિટની અંદર તેને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવે છે. આ પ્રકારની સ્થિતિ જે ફરી એકવાર દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો જે છે તે તેના ડ્રોન ઉડાડેલા જે છે તેને ડ્રોનને નેસ્તો નાબૂદ કર્યા છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જાણે કે તેમની ઉડાન જે છે તે ઊંચી ભરે અને તરત ભારતીય સેના જે છે તે ઉડાનને નેસ્તો નાબૂદ કરે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળે. પાકિસ્તાન ગમે તે કહે, ગમે તે હરકત કરે, પરંતુ ભારતીય સેના જે છે તે એટલી જ એક્ટિવ છે અને ભારતીય સેના એનો પરચો જે છે તે આપી રહી છે. અને આ પરચો જે છે તે જોઈ રહ્યા છો કે 6 ડ્રોન હતા, 6 ડ્રોન ઉડાડી પાડ્યા છે. ગુજરાતની જનતા સુરક્ષિત છે તે પ્રકારે લાગી રહ્યું છે. આ નુકસાન પણ ના કરે તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે દૂર દૂર સુધી નજર નાખો તમને ખેતર જોવા મળશે, અહીંયા કોઈ માનવી પણ જોવા નહીં મળે. એટલે કે તેને રતિભાર પણ ઈજા ના થાય તેવી પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અને આ સ્થિતિ એ રીતે ઉદ્ભવી રહી છે કે ભારતીય સેના જે છે તે જડબાતોડ જવાબ આપી રહી છે. અને આ જડબાતોડ જવાબ તમે આપેલો જે છે તે જોઈ રહ્યા છો અને તેનો ઉત્તમ પરચો જે છે તેના ઉત્તમ નમૂનો છે કે ભારતીય સેના એટલી જ ખડે પગે ઊભી છે કે ગુજરાતની ધરતી હોય કે દેશની ધરતી હોય, પાકિસ્તાનની નાકામ હરકતો ઉપર ભારતીય સેના જવાબ આપી રહી છે, જડબાતોડ જવાબ આપી રહી છે અને લોકો જે છે તે સુરક્ષિત રહી રહ્યા છે તેનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય.